પૂર્વ સાંસદનો 181 ના કર્મીઓ સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ સાંસદ ડોક્ટર મહિન્દ્રા મુંજપરાના ભાણેજની પત્ની તેના સાસરે 181 ની ટીમ લઈ પહોંચી હતી। પૂર્વ સાંસદના ભાણેજ ભાવિન સાવલિયાના ઈલાબેન સાથે લગ્ન થયા હતા। પતિ પત્ની વચ્ચે ઘરકંકાશને લઈ ઈલાબેન 7 વર્ષથી તેમના પિતાના ઘરે જ રહેતા હતા। આ દરમિયાન આ ઘટના બની છે। પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મંચપુરાના ભાણેજની પત્ની તેના સાસરે 181 ની ટીમ લઈ પહોંચી હતી। છૂટાછેડા વગર સાંસદના ભાણેજે મૈત્રી કરાર કર્યા હોવાની જાણ થતા 181 ની ટીમ સાથે ઈલાબેન અને તેના સાસરે પહોંચ્યા હતા। આથી માથાકૂટ અને બોલાચાલી થતા પૂર્વ સાંસદ ડોક્ટર મંચપુરા તેમના બહેનના ઘરે પહોંચ્યા હતા। વિડીયોમાં પૂર્વ સાંસદ 181 ની ટીમને ધમકાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। તમામ પોલીસવાળાના નામ ફરિયાદમાં લખાવવાની પણ ધમકી આપી છે। 181 ની ટીમ કઈ પણ બોલ્યા વગર પરત ફરી હતી। ઈલાબેને ઘરમાં ન આવવા દીધા અને કરિયાવર પણ ન આપ્યો હોવાની વાત પોલીસે કરી હતી, જબકે મથકે અરજી નોંધાઈ છે। સમજાવવાની છે અમે ઘરે આવીને જવાય સમજાવવા આવી રીતે હોય હું એક આનો મિનિસ્ટર મહિલા બાળ કે ખબર તમને નોકરી કોને આપી કોને સિલેક્ટ કોને કર્યા તમે કોણ પૈસા કેમ સિલેક્ટ થયા છો પોલીસ મારામારી કરે ઓલા 181 વાળા પોલીસ વાળાના નામ લખાવજો હા એને નામે લખાવો અને હાલો 181 વાળા મુંજપરા સાહેબ આવ્યા એને હાથે વાગી છે ઓલો માર્યો હા લઈ આવો જાની લઈ આવો તપાસ માં હા લઈ લે કોણ તમારે બેન તમારે મારી તમારે જો અમારી કિસ્મત પોલીસ વાળા કઈ વાંધો નહીં આવ્યા છે ને આક્ષેપ ને વધારે છે કે માયરા છે એવું પણ એમાં લઈ આવો બેન ઓલા ગાંધીમાં ઓલા ભાઈ છે ને એ રહે છે અને મુંજપરા સાહેબ આવ્યા છે કોને માર્યું છે વાગ્યું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।